વેલકમ 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 વિદ્યાર્થીઓ, સ્વાગત કરશું તમારું આપણી યુટ્યુબ ચેનલ p.classes અંદર ગાલા અસાઇનમેન્ટ 2024 જેની અંદર ઇંગ્લિશ વિષય છે એનું આજે આપણે પેપર નંબર 2 ની જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે તેનું આપણે સોલ્યુશન જોઈશું. ગયા વિડીયોની અંદર મેં તમને ગાલા અસાઇનમેન્ટ 2024નું જે ઇંગ્લિશનું જે પહેલું પેપર છે એમાં જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાયેલી વિદ્યાર્થીઓ એનું મેં તમને સોલ્યુશન એકદમ શાંતિથી એકદમ સરળ ભાષાની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. હવે આજે આપણે પેપર નંબર 2ની ચેક કરીએ અને એને એકદમ સરળ રીતે સોલ્યુશન કરશું. ઓકે, તો ચાલુ કરીએ. હવે એક મારે તમને એક બીજી વાત કહેવી છે કે આ વખતે શું તમારું કિસ્મત તમે લઈને જન્મ્યા છો, અજબ ગજબ જેવું તમારું કિસ્મત છે. આ વખતે 2024ની અંદર જે પણ વિદ્યાર્થી ધોરણ 10ની અંદર ભણતા હોય, જે પણ આ વખતે 10માની બોર્ડની પરીક્ષા આપવાના હોય ને, એના માટે તો એ વ્યક્તિ તો કિસ્મત લઈને જન્મ્યો કહેવાય. એનું કારણ શું ખબર છે? તમે ખુદ જોઈ લો બ્લેકબોર્ડ પર ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, જે સૌથી મોટામાં મોટો અને ડિફિકલ્ટ અંગ્રેજી ગ્રામરનો સૌથી ડિફિકલ્ટ ટોપિક હતો, જે દરેક જગ્યાએ બનાવવામાં આવે પણ તેની અંદર દરેક સ્ટુડન્ટને કદાચ એમાં ન પણ ફાવે. આપણી જે બોર્ડની જે સંસ્થા છે એ લોકોએ આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચને પણ એકદમ રમકડા જેવું કરી દીધું. તમે જુઓ, એકદમ રમકડા જેવું. કહેવાનો મિનિંગ એવો છે વિદ્યાર્થીઓ કે તમારું કિસ્મત ખુલી ગયું. તમે ઇંગ્લિશની અંદર હવે ધારો એટલા માર્ક્સ મેળવી શકો છો. કંઈ ના સાહેબ, કેવી રીતે બતાવો તો ખરા. તો જુઓ, તમે જુઓ કે આ એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, આ ડાયરેક્ટ સ્પીચ છે અને આ એનું ઇનડાયરેક્ટ સ્પીચ છે. અત્યાર સુધીની કિસ્મતમાં એવું હતું કે તમને આવું એક નાટક આપેલું હોય, ઓકે, અને તમારે એ જે નાટક આપેલું હોય એ ડાયરેક્ટ સ્પીચ હોય, એનું તમારે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવાનું હોય, પોતાની જાતે બનાવવાનું હોય. જો આ જે આપેલું છે ને એનું પોતાની જાતે બનાવવાનું હોય. આખું જે નીચે કોઠો પેરેગ્રાફ હોય એ પોતાની જાતે બનાવવાનો હતો. પણ તમે ખુદ જુઓ, તમને નાટક પણ આપી દીધું છે, ડાયલોગ પણ આપી દીધો છે અને નવી વાત એ છે કે નીચે પણ તમને આપી દીધું છે. તો હવે તમારે કરવાનું શું રહ્યું? કિસ્મત ખુલ ગયા. દેખો, અહીંયા એક ખાલી જગ્યા છે, અહીંયા એક ખાલી જગ્યા છે, અહીં પણ ખાલી જગ્યા છે અને અહીં પણ ખાલી જગ્યા છે. એકદમ ઈજી. હવે તમારે ફક્ત આ ખાલી જગ્યામાં જવાબ એકલો જ લખવાનો રહ્યો વિદ્યાર્થીઓ. અને એ પણ નવી વાત, ડબલ ધમાકા, ડબલ શોટ હો ગયા. કહેશે અહીંયા જુઓ, તમને કોન્સમાં હે ને શબ્દ પણ આપી દીધા. બોલો, આપણું બોર્ડ કેટલું સારું કહેવાય, ગુજરાત બોર્ડ કેટલું સારું કહેવાય. વિચારો તમે કે અહીંયા જે ખાલી જગ્યામાં જે લખવાનું છે એ પણ તમને કોન્સમાં આપી દીધું છે. પહેલાં તો કેવું હતું કે કશું આપેલું જ ના હોય, બસ આ ઉપર હોય એનો નીચે પોતાની જાતે બનાવવાનો હતો. કિસ્મત ખુલ ગયા આપકા, મેરા નહીં આપકા. આપ તો ખુશ હો જાઓ, આપકા કિસ્મત ही खुल ગયા. ઇઝી જ હતું. હવે ઉપર જે નાટક છે એનું નીચે ઇનડાયરેક્ટ સ્પીચ કરવાની હોય, પણ એ પણ ખાલી જગ્યા જ ખાલી પૂરવાની છે. એકદમ મજા આવશે. તો ચલો આપણે આનું સોલ્યુશન કરીએ. હવે આવી રીતે જ્યારે વિદ્યાર્થીઓ આવે ને ત્યારે આનું સોલ્યુશન કરવા માટે ફક્ત અને ફક્ત આપણે શું જોવાનું રહ્યું ખબર છે? ના કે આનું ગુજરાતી કરવાનું, ના કે કશું યાદ રાખવાનું. ખાલી એટલું યાદ રાખવાનું કે જે વાક્ય આપેલો છે એ વાક્ય કયા પ્રકારનો છે. તમને ખબર હોય તો ગયા વિડીયોની અંદર આપણે ભણ્યા કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં 4 પ્રકારનો વાક્ય હોય. વિધાન વાક્ય એટલે સાદું વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય. તો બસ એવું એકલું તમારે યાદ રાખો, બીજું કશું જ યાદ રાખવાની જરૂર નથી. તો ચલો હવે આપણે ખાલી જગ્યાને સોલ્યુશન કરવાનો પ્રયાસ કરીએ. તો જો અહીંયા પહેલું વાક્ય છે, મિતાલી હેવ યુ સીન ધ મૂવી ગજ્જુભાઈ. મિતાલીએ કહ્યું કે તમે ગજ્જુભાઈની મૂવી જોઈ છે એમ. તો આપણે નીચે ડાયરેક્ટ જોઈએ. તો જો હવે અહીંયા સોલ્યુશન કરવાનું છે. પહેલાં તમને ખબર એ પડવી જોઈએ વિદ્યાર્થીઓ કે આ જે વાક્ય ઉપર આપેલું છે એ કયું વાક્ય છે. જો તમને એ વાક્ય ખબર પડશે તો જ તમે નીચે સોલ્યુશન કરી શકશો, તો જ તમારી ખાલી જગ્યા સાચી પૂરાશે. બાકી તમે ખોટું લખીને આવશો, યાદ રાખી લો. તો અહીંયા તમે જુઓ કે પહેલાં વાક્ય છે એની પાસે પ્રશ્નાર્થ ચિહ્ન છે અને બીજું કે આ એક પ્રશ્નાર્થ વાક્ય જ છે. મિતાલીએ પેલા અભિષેકને પ્રશ્ન પૂછ્યો કે અભિષેક
તમે ગજ્જુભાઈની ફિલ્મ જોઈ છે? પ્રશ્ન પૂછ્યો, તમને કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તમે વિક્રમ ઠાકોરની પિક્ચર જોયું છે એમ પ્રશ્ન પૂછ્યો હશે કે તમે ગજ્જુભાઈની ફિલ્મ જોઈ છે? તો અભિષેકે જવાબ આપ્યો યસ, હા, યસ 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 યસ, હા મેં જોઈ છે. પણ એનાથી લેવા દેવા નહીં. સમજણ આપણને એ પડી કે અહીંયા શું છે? પ્રશ્નાર્થ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્ય હોય તો મેં તમને એવું કીધું કે પ્રશ્નાર્થ વાક્ય હોય તો તમારે ક્રિયાપદ તરીકે આસ્કેડ મેળવાનું. તો જો બોલનાર આવ્યો, પછી ક્રિયાપદ તરીકે આસ્કેડ આવી ગયું, પછી સાંભળનાર તરીકે અભિષેક આવ્યું. કેમ કે આ વાક્ય મિતાલી બોલતી હોય તો સાંભળતું કોણ હોય? અભિષેક. તો બોલનાર, ક્રિયાપદ આસ્કેડ અને સાંભળનાર તરીકે આવી ગયો અભિષેક. ઓકે. હવે બીજું કે હવે ખાલી જગ્યા છે. હવે મેં તમને કીધેલું પણ ફરીથી પણ કહી દઉં, વિદ્યાર્થીઓ પ્રશ્નાર્થ વાક્ય હોય ને ત્યારે ક્રિયાપદ તરીકે આસ્કેડ આવે, સાચી વાત. પણ જ્યારે બે વાક્યને જોડવા માટે સંયોજક તરીકે બે આવે. પ્રશ્નાર્થ વાક્યમાં સંયોજક બે આવે. અમુક વાર ઇફ આવે અને અમુક વાર જે WS શબ્દ આવે. તમે હવે ખુદ જુઓ કે એ પ્રશ્નાર્થ વાક્ય છે, સાચી વાત, પ્રશ્નાર્થ વાક્ય છે. પણ આ પ્રશ્નાર્થ વાક્ય WS શબ્દથી શરૂ થયેલો નથી. જો W શબ્દ વોટ હોય ને તો સંયોજક વોટ જ આવે. હાવ હોય ને તો હાવ જ આવે. હાવ મચ હોય ને તો હાવ મચ હોય તો હાવ મચ જ આવે. વેન હોય ને તો વેન જ આવે. પણ જો પ્રશ્નાર્થ વાક્ય WS થી ના હોય, બીજું કંઈક હોય તો યાદ રાખી લેજો, ક્રિયાપદ તો આસ્કેડ જ આવે પણ સંયોજક શું આવશે? ઇફ. તો અહીંયા તમે જુઓ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે WH વાળું નથી, સાદું છે. એટલે અહીંયા આપણી જોડે ઓપ્શન છે ઇફ છે, ધેટ છે અને ટુ છે. તો અહીંયા આપણી જોડે જવાબ આવવાનો છે. શું આવવાનું છે વિદ્યાર્થીઓ? ઇફ. તો આપણે અહીંયા ઇફ મૂકી દઈએ. ઓકે, ઇફ મૂકી દીધું. બસ પછી એ વાક્ય બનાવેલું છે હી હેડ સીન ધ મૂવી ગજ્જુભાઈ. હવે અહીંયા તમારું પહેલું વાક્ય પૂરું થાય છે વિદ્યાર્થીઓ. અહીંયા તમારું પહેલું વાક્ય પૂરું થાય છે. હવે બીજું વાક્ય આપ્યું છે જુઓ. બીજું અભિષેક બોલે છે તો અભિષેક લખેલું છે. હવે એક શબ્દ છે યસ, તો યસ માટે એને લખી દીધું છે રિપ્લાઇડ પોઝિટિવલી. ઓકે, એની કોઈ વાત નહીં, સાચી વાત જ છે. હવે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો એક નિયમ છે કે જ્યારે તમને આમ બે વાક્ય આપેલા હોય, યાદ રાખી લેજો, બે વાક્ય આપેલા હોય તો તમારે એ બે વાક્યને જોડવા પડે, જોઇન્ટિંગ કરવા પડે, જોડવા પડે. શોર્ટમાં કહું ને તો જોડવા પડે. હવે જોડવા માટે અહીંયા ને એક અલગ અલગ શબ્દ આવે. આપણે બીજી ખાલી જગ્યા પર જઈએ તો બીજી ખાલી જગ્યા આ રહી જુઓ, પોઝિટિવલી પછી ખાલી જગ્યા છે અને આપણી જોડે ઓપ્શન એ છે જુઓ, એન્ડ આસ્કેડ, પછી એન્ડ એડેડ ધેટ અને એક સો છે. હવે મજાની વાત એ છે કે કઈ રીતે ખબર પડશે કે અહીંયા શું આવશે? તો હું તમને એક ટેકનિક આપું છું, સાંભળી લો. કે તમને આ રીતે બે વાક્ય આપેલા હોય અને જોડવાના હોય. હવે સાંભળજો, જો બંને વાક્ય સાદો વાક્ય હોય, બંને વાક્ય સાદો હોય તો એ સમયે તમારે જોડવા માટે એન્ડ એડેડ ધેટ વાપરવાનું. સાદો એટલે પહેલું વાક્ય હકાર નકાર જેવું જ હોય, હકાર હોય, બીજું પણ હકાર જ હોય. હા, પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય તમને ખબર પડી ગઈ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય. પણ એવું ના હોવું જોઈએ. બંને વાક્ય એકદમ સાદો હોવો જોઈએ, વિધાન હોવો જોઈએ. તો જોડવા માટે તમારું આવશે એન્ડ એડેડ ધેટ. પણ જુઓ, માની લો કે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે તો પહેલું વાક્ય સાદું થયું એન્ડ બીજું વાક્ય પ્રશ્નાર્થ થયું. તો એ સમયે એન્ડ એડેડ ધેટ નહીં આવે. એન્ડ એડેડ ધેટ ક્યારે આવશે? બંને સાદો હોય તો. તો સાચી વાત છે કે અહીંયા હોય ને આ બંને વાક્ય એ સાદો વાક્ય છે. આ પણ સાદું વાક્ય કહેવાય, આ પણ સાદું વાક્ય જ કહેવાય. તો અહીંયા આપણો જોડવા માટે ઓપ્શન આપણી જોડે આવવાનું છે વિદ્યાર્થીઓ, એન્ડ આસ્કેડ અગેન નહીં આવે. જવાબ આવશે એન્ડ એડેડ ધેટ. આ હું લીટી કરું છું એ લખી લો, એ જવાબ આવશે. તો આ જવાબને હું અહીંયા લખીશ હવે, એન્ડ એડેડ ધેટ. ઓકે, સિમ્પલ છે કે એને આ માટે પોઝિટિવલી લખ્યું, પછી એન એડેડ ધેટ લખી દીધું. પછી જુઓ, આઈ લાઇક ઇટ ટુ મચ, તો એને ઇંગ્લિશ એનું બનાવી દીધું, હી લાઇકેડ ઇટ ટુ મચ. ઓકે, તો અહીંયા તમારું બીજું વાક્ય પણ કમ્પ્લીટ થાય છે. હવે આપણે ત્રીજા વાક્ય પર જઈશું. જુઓ, બોલનાર કોણ છે? મિતાલી. તો એને મિતાલી લખી દીધું છે. હવે આ અહીંયા પણ તમે ખુદ જોઈ શકો છો કે અહીંયા પણ બીજો બે વાક્ય આવી ગયો છો વિદ્યાર્થીઓ. જેમ ઉપર તમને બે વાક્ય આપેલા છે અને અહીંયા પણ તમને બે વાક્ય આપેલા છે. હવે તમે ડિફરન્સ જુઓ
કે ઉપર બંને સાદો વાક્ય હતા, સાદો વાક્ય હતો. મેં તમને કીધું એન્ડ એડેડ ધેટ આવે તો મેળ દીધું. પણ હવે તમે નીચે જુઓ, આઈ વોન્ટ ટુ સી ઇટ, એક આ વાક્ય છે, અને એક વિલ યુ કમ વિથ મી, એક આ વાક્ય છે. હવે તમે એમ ના કહી શકો કે બંને સાદો વાક્ય છે. હા, પ્રથમ વાક્ય એ સાદું વાક્ય છે, પણ બીજું વાક્ય એ સાદું વાક્ય નથી. કેમ નથી? કેમ કે જુઓ અહીંયા પ્રશ્ન ચિહ્ન છે. તો હવે બંને વાક્ય સાદો વાક્ય ન હોય તો હા એન્ડ એડેડ ધેટ આવે નહીં. પણ તમને ઓપ્શનમાં આપેલા છે પાછા, જુઓ એન્ડ ઇન્ફોર્મ ધેટ, એન્ડ આસ્કેડ, બરાબર, એવું તમને આપેલું છે. અને અહીંયા પણ આપેલું છે એન્ડ એડેડ ધેટ. ઓકે, હવે તમારા મનમાં એવો હોય, અહીં તમારી જોડે 3 ઓપ્શન છે, એન્ડ એડેડ ધેટ, એન્ડ ઇન્ફોર્મ ધેટ અને એન્ડ આસ્કેડ. તો તમારા મનમાં એવું હોય કે જવાબ અહીંયા આવશે એન્ડ એડેડ ધેટ, તો ઊભા રહો, જવાબ તમારો નહીં આવવાનો. કેમ કે બંને અલગ વાક્ય છે. હવે આવું થાય ને તો શું કરવાનું કે વિદ્યાર્થીઓ પાછળનું વાક્ય જોવાનું. પાછળના વાક્ય પરથી આપણને એક આશા મળશે. જુઓ અહીંયા સાદું વાક્ય છે તો એ વાંધો નહીં, પાછળ પ્રશ્નાર્થ વાક્ય છે તો શું આવે ખબર છે? એન્ડ આસ્કેડ. પાછળનું વાક્ય પર ફોકસ કરવાનું. તો પ્રશ્નાર્થ વાક્ય છે તો આવશે એન્ડ આસ્કેડ. અને એક બીજી વાત, માની લો કે તમને અહીંયા એક આજ્ઞાર્થ વાક્ય આપેલું હોય વિનંતીવાળું, તો શું આવે કહો? એન્ડ રિક્વેસ્ટેડ. હુકમ હોય તો એન્ડ ઓર્ડર, સલાહ હોય તો એન્ડ એડવાઇસ. એમ પાછળના વાક્ય પર ફોકસ કરવાનું, નહીં કે આગળના વાક્ય પર, બરાબર. તો એ પ્રશ્નાર્થ વાક્ય છે તો આ એન્ડ એડેડ ધેટ નથી આવવાનો, એન્ડ ઇન્ફોર્મ ધેટ નહીં આવે. તો હવે આપણી જોડે ઓપ્શન વધે છે ઓનલી ફોર એક જ, એન્ડ આસ્કેડ. તો ફાઇનલી જવાબ અહીંયા આવશે એન્ડ આસ્કેડ. તો જવાબ આવશે એન્ડ આસ્કેડ. થઈ ગયું એન્ડ આસ્કેડ. ઓકે, હવે એ બંને વાક્યને એ લોકોએ કર્યું હશે અહીંયા ઇફ. જો આ યુનું એને હી કર્યું, આ વિલનું વુડ, ગો અહીંયા જે પણ હતું એ, બરાબર. કમ તો એને ગો કરી નાખ્યું, એનો વાંધો નહીં. વિથનું વિથ, મીનું હર. ઓકે, લાસ્ટ વાક્ય પતી ગયું. હવે છેલ્લું વાક્ય આવી ગયા આપણે. જો આ વાક્ય પણ કમ્પ્લીટ થાય છે. હવે છેલ્લું વાક્ય અભિષેક બોલે છે તો એને અભિષેક લખી પણ દીધું. હવે એક શબ્દ છે શ્યોરલી, તો એને એના માટે એગ્રીડ લખ્યું છે, એનો વાંધો નહીં. પછી જો અહીંયા પણ 2 વાક્ય આવ્યો ને, ફરીથી 2 વાક્ય આવ્યો, પણ આ વખતે એ 2 વાક્યને જોડવા જ પડશે. હવે તમે જુઓ, આ પણ સાદું વાક્ય, આ પણ સાદું વાક્ય, તો એન્ડ એડેડ ધેટ આવે તો એને લખી પણ છે. જુઓ તમે, તમને દેખાડું, એન્ડ એડેડ ધેટ લખી પણ દીધું છે. હવે એને આ જે આઈ છે ને વિદ્યાર્થીઓ, હા, એનું અહીંયા એને હી કર્યું, સાચી વાત. હવે અહીંયા ખાલી જગ્યામાં આપણને શું લખવાનું છે એ જોઈએ. અહીંયા આપીએ અમે લવેડ, લવ્સ અને લવ. હા, અહીંયા એક ક્રિયાપદ છે લવ, અને લવનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું છે. હવે તમને ખબર હોવી જોઈએ. જો મેં તમને કીધું પણ છે ગયા વિડીયોની અંદર, ગો હોય ને, ગો, સિમ્પલ વાત છે કે ડાયરેક્ટ સ્પીચમાં વર્તમાન કાળ હોય તો એ ઇનડાયરેક્ટ સ્પીચમાં ભૂતકાળમાં જતું રહે. વર્તમાન ભૂતકાળમાં જાય. ગો હોય ને તો એનું વેન્ટ થાય, બાય હોય ને તો એનું બોટ થાય, પછી પ્લે હોય ને તો એનું પ્લેયર થાય, પછી સ્પીક હોય ને તો એનું સ્પોક થાય, પછી કમ હોય ને તો એનું કેમ થાય. અને એક બીજી વાત, કેન આપેલું હોય ને તો એનું ભૂતકાળ કુડ થાય, વિલ આપેલું હોય તો એનું વુડ થાય. તો એ પ્રમાણે તમે વિચારો કે ગોનું વેન્ટ થાય તો એમ જ પ્લેનું પ્લેયર થાય, એમ જ અહીંયા લવ છે ને તો એનું લવનું ભૂતકાળમાં શું થાય ખબર છે? આ થાય, ઈડીવાળું થાય તો લવડ. તો અહીંયા જવાબ આવશે આ. ઓકે, થઈ ગયું. પછી પાછળનું બધું આપેલું છે. દેખો વિદ્યાર્થીઓ, તમે કિસ્મતવાળા કહેવાય કે કોરોના વખતે જે પ્રમાણે અંગ્રેજીનું પેપર હતું એ જ પ્રમાણે આ વખતે પણ એ લોકોએ એ જ પ્રમાણે પેપર બનાવ્યું છે. સાચી વાત, કોરોના વખતે પણ આ જ પેપર સ્ટાઇલ હતી, આ પ્રમાણે જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાતેલી, અને આ વખતે પણ ઓમ જ પૂછાય છે. તમે જુઓ તો તમે હવે અંગ્રેજી તમારા માટે એકદમ ઇઝી બન્યું ગયું કહેવાય. હવે તમે ઇંગ્લિશમાં ધારો એટલા માર્ક્સ મેળવી શકો. પણ હા, મહેનત કરવાનું બંધ ના કરતા, મહેનત વધારે કરતા રહેજો. જેટલું વધારે તમે શીખશો એટલું તમને વધારે આવડશે. તો આજના વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર 2ની જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હતું એનું સોલ્યુશન જોયું. હવે આપણે આગલા વિડીયોની અંદર પેપર નંબર 3ની અંદર જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે ને એનો વિડીયો જોશું. ત્યાં સુધી તમે આને નોટ ડાઉન કરવા માગતા હોય તો નોટ ડાઉન કરી શકો છો. અને હા, જો તમને કંઈક ને કંઈક શીખવા મળતું હોય, કંઈક ને કંઈક ફાયદો થતો હોય તો પ્લીઝ P.Classes નામની ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો,
વિડીયોને લાઈક કરો. જે પણ કંઈ પણ કહેવું હોય તો કમેન્ટ બોક્સની અંદર તમે કમેન્ટ દ્વારા કહી શકો છો. અને વિડીયોને પોતાના મિત્રો, સગા સંબંધી જે પણ હોય એને તમે આ વિડીયોને શેર કરો. ત્યાં સુધી તૈયારી કરતા રહો. હું તમારી સાથે છું. તમને 100% આપણું સારું પરિણામ આવશે.